श्री सुंदर सात की सर्व सुंदर सातना चरणों में कोटान को दंड प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 7 चौपाई नंबर 8 આપણે આવ્યા છે। चौपाई नंबर 8 सुनत भागवत देहु रे तो कहाँ तारतम तुम आए हो अरस से जगाओ अपनी आत्म। ગઈકાલે આપણે જોયું કે ગાંધીભાઈનો હેત જોયો, ગાંધીભાઈની ધગસ જોઈ, ગાંધીભાઈની જિજ્ઞાસા જોઈ। આ બધું ધની દેવચંદ્રજી નોટિસ કરી રહ્યા છે। આ બધું જોયું ત્યાર પછી ધની દેવચંદ્રજી ગાંધીભાઈને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે કે સુનત ભાગવત દેહુ રે, સુનત ભાગવત દેહુ રે। એ કાંજી ભટ્ટ જે કથા કરી રહ્યા હતા, દેહુરે મીન્સ કે જો કથા કરી રહ્યા હતા એ જગ્યાએ, અને એ જગ્યાએ ધની દેવચંદ્રજી અને બધા જે સુંદર સાથ ત્યાં આ કથા સાંભળી રહ્યા હતા। અને એ સમય દરમિયાન ધની એમને દીદાર આપ્યા। તહા કહ્યા તારતમ, તહા કહ્યા તારતમ, એમને દીદાર આપ્યા અને આ તારતમ કહ્યો। પ્રશ્ન એ થાય આની અંદર કે કાંજી ભટ્ટની કથાની અંદર સાહુકારો આવતા હતા, ધની દેવચંદ્રજી આવતા, ઘણા બધા આવતા હતા, તો ધની દેવચંદ્રજીને જ કેમ દીદાર થયા? શું કારણ છે? એમ આપણે સત્સંગની અંદર બધા જ આવીએ છીએ, 20 થી 25 સુંદર સાથ આવે છે, તો સમજ અમુક જ સુંદર સાથને કેમ પડે છે? કેમ બધાને નથી પડતી? વિચારો સુંદર સાથ, બારીક પણ છે। કેમ ધની દેવચંદ્રજીને જ દીદાર દીધા? એમ રાજ્યની મહેર બધા પર એક સરખી છે, ધનીની મહેર બધા પર એક સરખી છે, પણ કોણ કેટલી લે છે? જે પુષ્ટતાથી આવે છે, પુષ્ટ મર્યાદાને પ્રવાહ જે પુષ્ટતાથી આવે છે, જેમને કંઈક લેવાનું છે કે આજે મને શું મળ્યું, આજે ધનીએ મને શું કહ્યું, આજે ધનીનો મારી પર શું ઇશારો છે, જે આ બધું વિચારી રહ્યા છે એમને ધની અવશ્ય આપે છે। અને જે આવા ખાતર આવે છે, આવીને જતું રહેવું, આવીને જતું રહેવું, બસ એમને એ રીતે આપે છે। ગેરલાભ કશો નથી, એટલું યાદ રાખજો સુંદર સાહેબ, આની અંદર ગેરલાભ કશો નથી કે સતયુગની અંદર હજારો હજારો વર્ષ તપસ્યા કર્યા, સતયુગની અંદર હજારો હજારો વર્ષ તપસ્યા કરે છે, છતો પણ તેમને અખંડ મુક્તિ મળતી નથી। કદાચ મુક્તિ મળે પણ અખંડ મુક્તિ મળતી નથી। આ વાણીને તમે એક જ વાર સાંભળશો, આ વાણી મીન્સ આ તારતમ વાણીને એક જ વાર સાંભળશો તો અખંડ મુક્તિ અવશ્ય મળશે, આમાં કોઈ સંશય નથી। અખંડ મુક્તિ અવશ્ય મળશે, એટલે કશું ગુમાવતા તો કશું નથી, મુક્તિ મળશે, ચિંતા ના કરો। જે સુંદર સાથની અંદર જે પુષ્ટતા દેખાવી જોઈએ કે જે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, જે બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે પુષ્ટતા, કારણ કે બ્રહ્મ સૃષ્ટિ કઈ ચાલે ચાલે છે? બિજલીની ચાલે ચાલે છે। જે કાંજી ભટ્ટની કથાની અંદર દેવચંદ્રજીની અંદર હતી, એક ચોપાઈ રહી જાય તો કાંજી ભટ્ટના ઘરે જાય કે ભાઈ મારા આવતા પહેલા ચોપાઈ
ગતિ રહેતી મને એને સમજાવો. 14 વર્ષ નિષ્ઠાબંધ સાંભળવા છતાં આ તો આપણે તો શું 5 મિનિટ મોડા જઈશું, શું નાસી જાય છે, શું જતું રહે છે. રોજ એનું એ જ કહે છે ને, રોજ એનું એ જ કહે છે ને. આપણી વૃત્તિ આ છે. ધણી દેવચંદ્રજીની જુઓ, એની સાથે બીતક આ છે આપણી કે ભાઈ બીતક 1 મહિનાની અંદર પતાવી દીધી, બીતક શ્રાવણ મહિનો બીતક પતાવી દીધી, 1 મહિનામાં પૂરી થઈ ગઈ. શું મળ્યું આમાંથી? શું લીધું આપણે? કેમ આ નથી વિચારતા કે ધની દેવચંદ્રજીને દીદાર થયા, અસતની અંદર સતનો મિલાપ થયો. અસતની અંદર અસતનું હતું, છતાં એમણે સત ખોરી કાઢ્યું. આપણી પાસે સત છે, છતાં સતને મળી નથી શકતા. વાણી છે, ધની આપણા દિલમાં બિરાજમાન છે, છતાં આપણે એમના દીદાર નથી કરી શકતા. અને ઓંખ ધનીનો કાઢીએ છીએ, ઓંખ માયાનો કાઢીએ છીએ. પરમધામમાં હતું આ બધું, આપણે ઉપજાવ્યું છે તો ભોગવો. પરમધામની અંદર આ 100 માઇલો ધની, અમે તમને નહીં ભૂલીએ. તે સમય હતું, આ બધો વળગાડ હતો. આ વળગાડ જાતે ઉભો કરે છે, જાતે ભોગવો. બીજી વસ્તુ કે એ પણ આપણને શુદ્ધ છે, સમજ છે, આ બધું મિથ્યા છે, ફોક છે, અને છતાં એને વળગી રહ્યા છે. આપણે પરમધામ જવું છે અને છતાં વળગી રહ્યા છે. હસવું ને લોટ ફાકો બંને કાર્ય એક સાથે નહીં થાય. સુંદર સાથ ચેત સકો સો ચેત્યો. આની પર વિચાર કરો, પહેલા આની પર વિચાર કરો અને ચેત સકો સો ચેત્યો. આ સમય ફરી મળવાનો નથી. આ જે સમય છે, આ સમય ફરી નહીં આવે. કદાચ ફરી મનુષ્ય તન મળ્યું, પણ તારતમ વાણી ન મળી તો શું કરશો? આ વાણી ન મળી તો શું કરશો? તો જે સમય છે, આ અમૂલ્ય સમય છે, અમૂલ્ય તક છે, અને ન ગુમાવો. અને જો આને નહીં ગુમાવો, પુષ્ટતાથી આને લેશો, તો જે તારતમ ધની દેવચંદ્રજીને મળ્યો, એ જ તારતમ આપણને મળશે, મળશે ને મળશે. આમાં કોઈ સંશય નથી. તારતમ મળ્યો, દિલની અંદર બિરાજમાન થયા, એમને આખું પરમધામ દેખાવા મળ્યું, પાતાળથી પરમધામ સુધી દેખાવા મળ્યું. જે અખંડ વ્રજ અને રાસ, જેના માટે 14 વર્ષ એમણે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું, ચિત્વાની કરતા હતા, એ પણ એમણે જોયું. તો શું આપણને ન દેખાય? અવશ્ય દેખાય. ધની આપણા દિલમાં બિરાજમાન છે. ધની તો આપવા માંગી રહ્યા છે કે ખરા દિલથી તું મને 1 વાર પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. ધની તો આશિક છે, એ તો આપવા તૈયાર છે, આપણે લેવા તૈયાર નથી. એટલે ધની આપણા દિલને અર્થ બનીને બિરાજમાન છે. એની સામે જાતે પ્રશ્ન કરો કે શું ખરેખર આપણે આપણા દિલને અર્થ બનાવ્યું છે? કેટલું કુફર ભરેલું છે દિલની અંદર, કેટલું કુફર ભરેલું છે. જાતે વિચારો. હવે તહો કહ્યા તારતમ, ધની દેવચંદ્રજી ગામજીભાઈને બતાવી રહ્યા છે, મને આ તારતમ આપ્યો. હવે તારતમ મંત્ર નથી આપ્યો. સુંદર સાથ તારતમ મંત્ર નથી આપ્યો. એ જે ગ્રંથિ છે, ગ્રંથિ કાઢી નાખો. જો મંત્ર આપવાનો હોત તો મંત્ર આપ્યો હોત, અને જો એ મંત્ર આપવાનો હોત તો સ્વામીજી એવું ન કહ્યું હોત કે હું નથી તપવો, નથી જપવો, નથી મંત્રમાં કસામો નથી. શા માટે કહ્યું સ્વામીજીએ? જો તારતમ મંત્ર જ આપ્યો હોય તો. એટલે આ જે બધો અંધકાર છે, અંધકારમાંથી બહાર નીકળો, ગાડેલા પ્રવાહમાંથી બહાર નીકળો. પહેચાન કરાવી રહ્યા છે કે તું પરમધામથી આવેલી છે. તું કોણ, કહા સે આઈ, કહા હે તેરા ભરતાર. જે પ્રશ્ન ધની દેવચંદ્રજીને હતા, એ પ્રશ્નના જવાબ આપ્યા, અને પછી બીજી વાત સમજાઈ, કઈ કે તું પરમધામથી આવેલી છે. તારી સાથે 12,000
બ્રહ્મ સૃષ્ટિ પણ આવી છે, સુંદર સાથ પણ આવેલા છે. એમને આ ખેલ જોવા માટે તમે પરમધામની અંદર ઈસ્કરબદ કર્યો, પરમધામની અંદર આ જોવાની જીદ કરી, એટલા માટે તમે આયા છો. તો આ બધાને બોલાવીને તમે પરમધામ પાછા આવો. આ તારતમ છે. હકીકત શું છે એને સમજો. પણ એ ક્યારે સમજાય? तुम आए हो अर्श से, तुम आए हो अर्श से. તો પરમધામ થી આવેલી છે એમ કે છે. जगाओ अपनी आत्म, जगाओ अपनी आत्म, अपनी आत्म जगाओ. પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોરે ભાત, કે જે આપણને ટેવ પડી ગઈ છે એ ટેવ કદાપી નહીં જાય. તો સારી ટેવો પાડવા પ્રયત્ન કરો. જે એકવાર હેબિટ પડી ગઈ એ ચાલુ રહેશે. તો શા માટે આપણે ખોટી હેબિટ આપણે ક્રિએટ કરીએ? શું કારણ છે? तुम आए व्रजरास में, फिर तुम आए इत, रही खेल देखन की तुमको इच्छातीत. तुम आए ब्रिज रास में, બતાવી રહ્યા છે કે વ્રજની અંદર પણ તમે હતા, રાસની અંદર પણ તમે હતા, અને જેના માટે 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળી, જેનું ચિંતન કરતા હતા. પોઈન્ટ અહીં છે પકડવાનો, કે આપણને આપણું બાળપણ યાદ કેમ નથી આવતું? આપણને આપણી જવાની કેમ યાદ નથી આવતી? આપણને કે આટલા બધા ડૂબી ગયા છે માયાની અંદર. કશું જ યાદ આવતું નથી. જે રીતે ચાલે એ રીતે ચલાવી લો. જે રીતે ચાલે એ રીતે ચલાવી લો. ધની છે, ધની આપણો હાથ પકડ્યો છે, આપણને લઈ જશે પરમધામ? કદાપી નહીં લઈ જાય. જ્યાં સુધી આપણે જાગૃત નહીં થઈએ ત્યાં સુધી ધની કદાપી નહીં લઈ જાય. ભલે આસ્તિક રહ્યા ધની. જ્યાં સુધી આપણે પાક નહીં થઈએ ત્યાં સુધી ધામ નહીં દેખાય. જ્યાં સુધી પાક નહીં થાય તો ધનીના દીદાર નહીં થાય. પાક અવશ્ય થવું પડશે. ને પાક થવું, મોમીનને પાક થવાનું હોય તો હા, પાક થવું મીન્સ અંતસ્કરણથી બહાર નીકળો તો પાક થયા સમજી લેવું. મોમીન રૂહ બનશે. મોમીન જ્યારે રૂહ બનશે ત્યારે આ બધું જ જે ધની કહી રહ્યા છે અત્યારે એ બધું નજરો નજર દેખાશે. મોમીન રૂહ બનશે ત્યારે. અને ત્યાર પછી એકવાર જો મળી ગયું આ, તેમાંથી બહાર નહીં નીકળીએ. જે સ્થિતિ પરમહંસોની છે, તમે જુઓ પરમહંસ, જે બધા પરમહંસ થઈ ગયા તમે જુઓ. જે પરમહંસ થઈ ગયા, કોઈ એક પરમહંસ લો, કોઈ એક પરમહંસ લો, એમની રહેણી જુઓ. બસ જીવનની અંદર આ લેવાનું છે. કોઈ એક પરમહંસ જુઓ અને એમની રહેણી જુઓ. બસ ચાલો એ પગલે પરમધામ જવું હોય તો. સંસારનું કરો, નો ડાઉટ કરો, પણ મરો ને. આપણે મરી રહ્યા છીએ. આપણે મરી રહ્યા છીએ. મરી રહ્યા તો પછી મરો. કોણ હાથ ઝાલશે? હાથ ઝાલશે તો કોણ ઝાલશે પછી?
આ કીચડમાંથી બહાર જ નથી નીકળવું. છતાં ધની કહે છે તું ઉપર આય તો હું તારો હાથ પકડું. આશિક છે ધની. ધનીએ દોરડું પણ લટકાયું છે. આ દોરડું પકડી લે તું તો કીચડમાંથી બહાર નીકળીશ. પણ એ દોરડું પકડવું નથી. ના, તમે કીચડમાં આવીને મને બહાર કાઢો. तुम आए ब्रिजरास में फिर तुम आए इत. આની અંદર પ્રશ્ન થાય કે વ્રજ અને રાસની અંદર આપણે આયા. વ્રજ અને રાસની અંદર આપણે આ વ્રજની અંદર આવ્યા. પૂરો નિંદનો ખેલ હતો. હવે તારતમ વાણીથી આપણને ખબર છે પૂરો નિંદનો ખેલ હતો. જ્યારે ધનીએ પોતાની પહેચાન કરાવી 52 દિવસના અબોલા આપીને, ત્યારે વ્રજ છોડીને રાસમાં ગયા આપણે. ત્યારે ગૌપચ વધ આ સંસારને છોડી દીધો અને રાસની અંદર ચાલ્યા ગયા, વૃંદાવનની અંદર ચાલ્યા ગયા. તો શું એ પહેચાન ધનીએ આપણને જાગૃત બ્રહ્માંડમાં નથી કરાવી? પ્રશ્ન જાતે કરો, વિચારો જાતે. શું આ પહેચાન આપણને નથી થઈ? આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, આની પહેચાન આપણને નથી થઈ. છતાં આપણે અહીંયાથી જતા કેમ નથી? વ્રજની અંદર તો તરત ચાલી ગયા, એક પલ ન લાગી. એ રહેણી નથી આપણે, એ દ્રષ્ટિ નથી. વ્રજની અંદર, વ્રજમાંથી રાસની અંદર ગયા, રાસ ખેલ્યા. રાસ ખેલ્યા, અંતર્ધાન કેમ થયા? શું કારણ છે અંતર્ધ્યાન થવા પાછળનું? ત્યાર પછી અનેક રૂપ ધારણ કરી, અનેક રૂપ ધારણ કરી રૂહોને સુખ આપ્યું. અને સુખ આપ્યા પછી રૂહોએ શું કહ્યું કે અમને ત્યાં લઈ ચલો જ્યાં વિછુઆ ના હોય, જુદાગી ના હોય. એ જગ્યાએ છે. એ તો પરમધામ છે. પરમધામ તને લઈ ગયા. હવે આપણને વ્રજની અંદર આ પડ્યું હતું. હા, વ્રજની અંદર અને રાસની અંદર, છતાં પણ આપણે માગી રહ્યા છીએ. કહે છે ને કે ફેર તુમ આए इत रही खेल देखन की, रही खेल देखन की तुमको इच्छा थी. કે ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ. વાસ્તવમાં ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ કે ખેલ બતાવવાની ઈચ્છા હતી બાકી? છતાં આપણે એક જ વસ્તુ રહે છે કે ભાઈ તામસ્ય સખ્યોને ખેલ જોવાની ઈચ્છા બાકી રહી ગઈ. તમે દુઃખ કહેતા હતા, દુઃખ તો મેં જોયું નહીં, તો દુઃખ જોવા અહીંયા આવ્યા. તામસ્ય સખ્યોને સાહેબી આપેલી છે. વાણીમાં કહીએ નથી લખ્યું, વાણીની અંદર કહીએ નથી લખ્યું કે બીતક સાહેબની અંદર કહીએ નથી લખ્યું. પણ ધનીની જે ઈચ્છા હતી એ ઈચ્છા બાકી હતી. એટલા માટે આપણે જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા. બીજો પ્રશ્ન, એનો અહીંયા જ બીજો પ્રશ્ન. જો સખ્યોને દુઃખ જોવાની ઈચ્છા રહી ગઈ હોત બાકી, તો જે રીતે વ્રજની અંદર આપણને લઈને આવ્યા એ રીતે અહીંયા કેમ લઈને ના આવ્યા ધની? બધું અંદર વિચારો જાતે. વ્રજની અંદર આપણે જોવા માંગીએ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, તો વ્રજની અંદર ધની આપણને લઈને આવ્યા. તો અહીંયા અગર તામસ્ય સખ્યોની ઈચ્છા બાકી રહી ગઈ તો ધની લઈને કેમ ના આવ્યા અને બતાવી દીધું હોત તો? ધનીએ કર્યું શું? તો ધનીએ આપણને આપણી બુદ્ધિની અંદર આ બધું આપ્યું, જેને તારતમ વાણી કહીએ છીએ. બુદ્ધિની અંદર બધું આપ્યું. મેરી રૂહ તો આંખે ખોલ. ક્યારે કહી રહ્યા છે? તારતમ વાણી આપી આપણને, તારતમ આપ્યો કે ભાઈ તમે પરમધામથી આવેલા છો, આ ખેલ માંગ્યો અને આ બધું જોવા માંગ્યું, આ જોવા માંગ્યું, ત્રીજી ઈચ્છા બાકી રહી ગઈ, એટલા માટે તમે અહીંયા આવ્યા. આ બધું કોણ બતાવી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે. ક્યાં બતાવી રહ્યા છે? વિચાર કરો હવે, ક્યાં બતાવી રહ્યા છે?
આપણી બુદ્ધિમાં બતાવી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? તો ધની પોતાની સાહેબી બતાવી રહ્યા છે. ધની પોતાની સાહેબી બતાવી રહ્યા છે. જે રીતે અક્ષર બ્રહ્મને પરમધામની જે લીલા છે, એ પરમધામની લીલા અક્ષર બ્રહ્મને અક્ષરની બુદ્ધિની અંદર બતાવી, કેવળ બ્રહ્મ બતાવ્યો રાસરમયમાં, અક્ષરની બુદ્ધિની અંદર બતાવ્યું. એમ રાજજી મહારાજ પણ આપણને ધનીની સાહેબી જે છે, એ ધની સાહેબી આપણને આપણી બુદ્ધિમાં બતાવી રહ્યા છે. સમજ નથી આ. જો પ્રેમ છે ત્યાં સત્તા નથી, સત્તા છે ત્યાં પ્રેમ નથી. એટલા માટે બુદ્ધિમાં બતાવી રહ્યા છે. હવે કે તમે તમારી જાતે નિર્ણય કરો. હવે તમે તમારી જાતે નિર્ણય, તમે કોણ છો તમે તમારી જાતે પહેચાન કરો અને જાતે આવો. હું રાહ જોઈને બેઠો છું અહીંયા આગળ. ધની એ પણ કહી દીધું, મેરા અર્થ દિલમાં અમીન, હું તમારા દિલમાં બેઠો છું. પણ આ સત્તામાંથી બહાર નીકળીએ ત્યારે ને જઈએ. સત્તામાંથી બાહ્ય દ્રષ્ટિ બંધ થાય ત્યારે જઈએ ને ભીતર. હજુ આ બાકી છે, હજુ પેલું બાકી છે, પેલું બાકી છે, કર્યા કરો આખી જિંદગી. રહી ખેલ દેખન કી તુમકો ઈચ્છાતીત. શું ખરેખર ખેલ જોવાની ઈચ્છા બાકી હતી? પ્રશ્ન કરો. બીતક આ છે, આર્તમ આ છે. એક ચોપાઈ છે, મને આવડતી નથી. તાતમ ને જાણત સચ્ચિદાનંદ લક્ષણ એવું કંઈક છે, મને ચોપાઈ નથી આવડતી. કહેવાનો મતલબ શું છે કે હક્કે દિલ કી બારી ક્યાં શું છે, હક્કે દિલ કી બારી ક્યાં શું છે, એને સમજવા પ્રયત્ન કરો. ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે? જેમ ધની આપણા દિલમાં શું ચાલી રહ્યું છે, એટલા માટે આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા અને જોઈ રહ્યા છે. એ મારી રૂહ તો છે ક્યાં, પણ દિલના દરવાજા જ બંધ છે. તો શું? હવે ધની કહી રહ્યા છે, મેરી રૂહ આંખે ખોલ. હું અંદર પુરાઈ ગયો છું, દિલના દરવાજા, દિલની અંદર પુરાઈ ગયો છું. હવે તો તું ખોલીને મને તું જો. ધનીને આપણે પૂરી દીધા છે, આપણા દિલમાં પૂરી દીધા છે. એમ સુંદર સાથ જાહેરી દ્રષ્ટિથી અને જોવા જઈએ તો કે આપણે સેવા તો ઘરે લાયા, સેવા લાયા ને 3 વખતની સેવા કરી એટલે ધનીને હા બસ. સવારમાં આરતી કરી, બપોરે જમણ્યા, સાંજે આરતી કરી, ધની હુઈ જાવ તમે ત્યાં. એમ ઘરમાં પૂરી દીધા છે, જેમ મંદિરમાં પૂરી દીધા છે. આપણા ઘરમાં મંદિર બનાવ્યા, મંદિરમાં પૂરી દીધા છે, એમ આપણે આપણા દિલમાં પણ પૂરી દીધા છે. શા માટે? માયામાં ફરવા માટે. વિચાર્યો આ જ વસ્તુ કરી રહ્યા છે આપણે, અને પરમધામ જવું છે. तीस वास्ते इंड तीसरा रचा तुम कारण, ए भागवत तुमको खुले तुम ही करो रोशन. કે એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું છે. સુંદર સાથ, અહીંયા એક બારીક પ્રશ્ન છે. આટલા માટે કે ત્રીજું બ્રહ્માંડ બનાવ્યું છે. હવે સાંભળજો સુંદર સાથ, જો એટલા માટે બ્રહ્માંડ બનાવ્યું હોત તો પછી અંતર્ધ્યાન રાશિની અંદર કેમ થયા? અક્ષરબ્રહ્મને બરારબમાં કેમ મોકલ્યા? 90,000 હરફ આપીને બરારબની અંદર મોકલ્યા અને શરીયત ચલાવવાની વાત કરી, ત્યાં આગળ શરીયત તું ચલાવ. ત્યાર પછી આપણે રાસ રમ્યા, મહારાસ રમ્યા, પછી આપણે પરમધામ ગયા અને પરમધામની અંદર તામસ્ય સખ્યો માગે છે. વિચાર કરો સુંદર સાથ.
ધનીએ એ સખ્યો માગે છે પહેલા તો આગળ બ્રહ્માંડની રચના કરી દીધી છે. શું કારણ છે? ચાલો તામસ સખ્યોની ઈચ્છા બાકી રહે એટલે મને આ બ્રહ્માંડ બનાવ્યું. જો એ બ્રહ્માંડ બનાવ્યું હોત તો ભાઈ અક્ષરબ્રહ્મને શા માટે પહેલા મોકલ્યા? ત્યાર પછી માસ 990 साल 990 मास 9 हुए रसूल को जब रूह अल्लाह मिसल गाजियो मोमिन उतरे तब. ત્યાર પછી તો આપણે આયા છે 11મા સદીના અંતની અંદર, સોરી માફ કરજો, 10મી સદીના અંતની અંદર આપણે આવ્યા છે. એ પહેલા તો રસૂલ સાહેબને અહીંયા મોકલી દીધા હતા. વિચાર કરો. ત્યાં પછી તો આપણે પરમધામ ગયા અને તામસ્ય સખ્યોએ માંગ્યું કે એ પહેલા તો રાજ્ય મહારાજે 90,000 હરફ આપી દીધા હતા અક્ષરબ્રહ્મને. રસૂલ સાહેબને 90,000 હરફ આપી દીધા હતા અને કહ્યું કે હું આવીને 30,000 જાહેર કરીશ. આની તો સુદ આપણને છે નહીં. ત્યાર પછી આપણે પરમધામ ગયા. વિચારો કેટલું બધું ખુલી રહ્યું છે. એટલે હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજો. બસ રટેલું રટો નહીં, અંદર ડૂબકી જાતે મારો. તો બધું જ ખ્યાલ આવશે કે અંતર ધ્યાન કેમ થયા, કેમ આપણે રાસની અંદર તડપવું પડ્યું, રાજ્ય મહારાજ વગર કેમ આપણે રહેવું પડ્યું. આ બધી જ સુધ આપણને પડશે. तीस वास्ते ઈંડ તીસરા કે આટલા માટે કે ત્રીજો ઈંડ બનાવ્યો છે મેં કે રાજી મહારાજ કહી રહ્યા છે આપણને. પરમધામ જઈશું તાર ધનીને કહેજો, કે ધની આટલા માટે ઈંડ નતો બનાવ્યો તમે. રચ્યા તુમ કારણ તમારા માટે આ ઈંડ બનાવ્યો છે. ઈચ્છા બાકી રહી ગઈ એટલા માટે. એ ભાગવત તુમકો ખુલે, કે આ ભાગવત તો આપણી ચિઠ્ઠીઓ છે. ભાગવત છે એ આપણી ચિઠ્ઠીઓ છે, આપણી થઈ ગયેલી લીલાઓ છે. તમે એને ખોલી શકશો સહેલાઈથી. તુમ હી કરો રોશન, આપણી લીલા છે, આપણું બાળપણ છે ને આપણી યુવાની છે. પણ આપણે તો માયા રોશન કરવા અહીંયા આવ્યા છે ને. પૂછું જગાવા અને જાગવા આવ્યા છે, માયા રોશન કરવા આવ્યા છે. અને બસ કહી રહ્યા છે ઉપની છે એક જ બધું પકડાઈ દીધું છે. કોઈએ પકડાઈ દીધું છે. ઉપની છે મૂળ ધની થકી માયા કેવી રીતે હટે? આને લઈને પકડીને બેસી રહ્યા છે. ઉપની છે મૂળ ધની મુનિવરને ફરી વળી નાચે તે છે. બળ કરો, એનું બળ કરે, આપણે આપણું બળ કરીએ, જોઈએ કોની જીત થાય છે. એક બાજુ દાવો કરી રહ્યા છે આપણે, ધનીની અંગનાનો દાવો કરી રહ્યા છે. તો આપણને મીન્સ આપણને બધાને ધનીના ઇશ્કની તાકાત શું છે સમજ નથી, શુદ્ધ નથી. અને માયાને રડી રહ્યા છીએ આપણે. માયા બહુ બળવંતી છે, આ છે તે છે. એનું કાર્ય કરવા દો ને, આપણે આપણું કાર્ય કરીએ. માને કે તારે જેટલું બળ લગાવો એટલું તો લગાય બળ. તારે જેટલું બળ લગાવો એટલું લગાય.
જુઓ વિતકના પ્રસંગો જુઓ તમે, જેમ ઇન્દ્રએ કેટલું બળ લગાવ્યું, ઇન્દ્રએ કેટલું બળ લગાવ્યું, એક પાણીનું બુંદ પણ આવવા દીધું તું અંદર નીચે, ગોવર્ધન પર્વત નીચે બધાને રાખ્યા હતા ધનીએ, એક એક બુંદ પણ નથી પડ્યું. અને પછી આપણે માયાથી હારી જઈએ છીએ, અને પછી હારી જવાનું એટલું એટલું પૂરતું નથી, અરજીઓ કરી રહ્યા છે. ધની બેઠા બેઠા હશે, વાહ રે બ્રહ્મ સૃષ્ટિ તો, અરજી જે કરી રહ્યા, આપણી મકારીઓ છુપાવી રહ્યા છે, બીજું કશું નથી. ખુદ કો ઇતના કર બુલંદ, ન કેમ મળે, એ વિશ્વાસ કેમ નથી આવતો, એ બળ કેમ નથી મળતું, ધનીના ઈશ્કનું બળ આપણને કેમ નથી મળતું, તારતમનું બળ કેમ નથી મળ્યું. ધની આપણી અંદર બિરાજમાન છે, જબરાઈલ અસરાફીલ આપણી પાસે છે, કોની બીક? કેમ ન ખુલે? અસરાફીલ આપણી સાથે છે, મોટામાં મોટો ગવાહ આપણી સાથે છે, પછી આપણી વૃત્તિ નથી એટલા માટે નથી મળતું, આપણી વૃત્તિ નથી એટલા માટે નથી મળતું. પુષ્ટતાથી આવો, વધારે નહીં 1 મહિનો પુષ્ટતાથી આવો ને જુઓ તમારી રહેણી કેવી બદલાય છે. 1 મહિનો કરી જુઓ તમે. ભૈરવ શેઠે શું કર્યું તું? 1 મહિના માટે બધું છોડી દીધું, 4 દિવસની અંદર મળી ગયું. 4 વર્ષથી અહીં આયા છે, હજુ કશું મળતું નથી. કેમ નથી મળતું? વિચારો જાતે. અને પરમધામનો દાવો કરવો છે બધાએ, આપણે બધાએ પરમધામનો દાવો કરવો છે. કહી દીધું કે ભાગવત તમારાથી ખુલશે, અને ભાગવતની એક ચોપાઈ કહે છે તો નથી સમજાતી. અહીં તો ધનીએ ચોખ્ખું કહ્યું કે ભાગવત તુમકો ખુલે, તુમ હી કરો રોશન. તો કેમ નથી ખુલતી? શું કારણ છે નથી ખુલતી? બે વસ્તુ બની શકે. કો તો આપણે ધામના નથી, કો તો આપણે ધામના નથી તો ન ખુલે, કો તો આપણી વૃત્તિ નથી. बुलाए लाओ संयन को, आओ वतन निज धाम, इनको इत जगाए के पूरो मनोरथ काम. बुलाए लाओ संयन को, આવું હોય તો ને, આવું હોય તો ને બોલાય લાવો. વજૂદમાંથી બહાર નથી નીકળતા ને, જે તડપ આવી જોઈએ, જે દર્દ આવવું જોઈએ, દર્દ નથી આવતું, શું? બોલાય લાવો સંયમ કો. કહી દીધું ભાઈ બોલાય લાવો, ધની તો કહી દીધું બોલાય લાવો. ધની મહેનત કરી રહ્યા છે, 400 વર્ષથી મહેનત કરી રહ્યા છે. જો ધનીનું ના સાંભળે તો સુંદર સાહેબનું કોણ સાંભળે? સ્વામીજી એમને નથી બેસી ગયા ગુમ્મટજીની અંદર. બસ જયારે ઈચ્છા થાય ત્યારે આવજો, હું આ ગુમ્મટજીમાં બેઠો છું. જાગડી બ્રહ્માંડનો મૂળ મિલાવો જે છે ત્યાં હું બેઠો છું. ઈચ્છા થાય ત્યારે આવો તમે. એ તો લીલા ચાલુ જ છે ત્યાં આગળ, એવું ના માનશો કે ત્યાં લીલા ચાલુ નથી. ધામની લીલા ત્યાં ચાલુ છે. તુમ ના પહેચાનો તો મેં ક્યાં કરું? એ તો સતત લીલાની અંદર ડૂબી રહ્યા છે, આપણે નથી ડૂબ્યા, આપણે એનાથી વંચિત છીએ. એ લીલાની અંદર સતત છે, જાગણી લીલાની અંદર સતત છે, આપણે નથી. તો ઓવરઓલ ખોટ છે તો કોને છે? તમે જુઓ, આપણને છે. તમે આમ તો બધું વાણિજ્ય, આમ તો બધું કે ભાઈ મને નફો થશે, ખોટ થશે, એ તો બધું તરત ખબર પડે છે. તો આમ ખબર કેમ નથી પડતી કે આ બધું આપણે ગુમાવી રહ્યા છીએ? કેમ નથી ખબર પડતી? કારણ કે બધું અહીંયા મફત મળી રહ્યું છે એટલા માટે. હમણાં જો પૈસા ખર્ચીને આવવાનું હોત તો
કોઈ કહેનાર નથી, કારણ કે ધની નથી કહી શકતા, પછી બીજું કોણ કહી શકે? કોઈ કહેનાર નથી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવું છે. આ ઉજ્જડ ગામની અંદર એરંડો પ્રધાન એવું છે. આ ધની બધું જ જોઈ રહ્યા છે. ચાલાકીઓ છે, ચાલાકીઓ મૂકો. પડદામાં આપણે છે, ધની નથી. ચેત શકો છો ચેત્યો. આની પર વિચાર કરજો કે શું છે. બુલાઈ લાવો રૂહ અલ્લાહ, કહી દીધું એમણે કે બુલાઈ લાવો સંયનકો, બુલાઈ લાવો સંયનકો. પણ સંયનને આવવું હોય તો ને. આવો વતન નિજ ધામ, આવો વતન નિજ ધામ. ધામના દરવાજા ધનીએ ખોલી દીધા છે, હવે તો તમે આવો. તારતમ પણ ધનીએ આપણને આપ્યો. તારતમ આપ્યો મીન્સ મંત્ર નથી આપ્યો, આપણને આપણી પહેચાન કરાવી. ધનીએ પોતાની પહેચાન કરાવી અને ધામની પણ પહેચાન કરાવી. આ તારતમ છે. ખોટી ખોટી મારાઓ ન કરો. મારા કરાવથી પરમધામ નહીં જવાય. મારા કરાથી પરમધામ નહીં જવાય, એટલે ખોટી ખોટી મારાઓ ન કરો. એમ મંત્રને વારે ઘડે રિપીટ કર ન કરો. પાછા આની અંદર નિજ નામ શ્રી કૃષ્ણજી, નિજ નામ શ્રીજી સાહેબ જ્યાં ન પડો. આની અંદર પણ ન પડો. બસ આપણને આપણી પહેચાન થઈ ગઈ એટલું ઇનફ છે કે હું ધનીની અંગના છું. પછી ધનીના કોઈ પણ નામે તમે બોલાવો. હું ધનીની અંગના છું અને મારું ધામ પરમધામ છે. આટલું જ લક્ષ્ય રાખો, બીજા કસામાં ન પડો. જો પરમધામ જવું હોય તો ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો. અને જો આની અંદર ઉત્પ્રોત થઈ ગયા, આની અંદર ઉત્પ્રોત થઈ ગયા મીન્સ કે વજૂદનું અસ્તિત્વ ભૂલી અને દિલથી જો આની અંદર ગયા, તો ક્યારે આપણે અંતસ્કરણથી દિલમાં જઈશું આની પણ શુદ્ધ નહીં પડે. આની શુદ્ધ સમજ નહીં રહે. એટલા ઉત્પ્રોત થઈ જશો. બુલાય લાવો સંયનકો, આવો વતન નિજ ધામ. નિજ ધામ જવું હોય તો આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. નિજ ધામ મીન્સ પરમધામ જવું હોય તો આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. કોઈની તાકાત નથી કે સુમંગલાને ઓળંગી શકે. કોઈની તાકાત નથી કે સુમંગલાને ઓળંગી શકે. કોઈની તાકાત નથી કે ધનીની સાહેબીને ચેલેન્જ કરે, ધનીની સત્તાને ચેલેન્જ કરે, ધનીના હુકમને ફેરવી શકે. આ છે સુમંગલા. ધનીના હુકમનું પાલન કરે છે. એટલે કોઈની તાકાત નથી, આ બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ધનીના હુકમને ફેરવી શકે. એક ફક્ત અને ફક્ત મોમીનો જ છે. એક ફક્ત અને ફક્ત મોમીનો જ છે. મોમીનોની અંદર બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વર સૃષ્ટિ બંને આવી ગઈ. એવું ના માનશો કે નહીં, ઈશ્વરી સૃષ્ટિ પણ છે. એ ધનીની જ અંગનાઓ છે. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ છે કે આને ફેરવી શકે. કોઈની નિસ્બતને કારણે, ઇશ્કને કારણે. ઇनको इत जगाए के, इनको इत जगाए के. આ બ્રહ્માંડની અંદર જગાવો એમ. ઇनको इत जगाए के. પૂરો મનોરથ કામ. કેમ અહીંયા આગળ જગાવવાનું? શું કારણ? પરમધામની અંદર તો ધણીનો ઇશ્ક મળે છે, આમાં કોઈ સંશય નથી. પણ અહીંયા જો ધણીનો ઇશ્ક લઈએ તો જ આપણે બ્રહ્મ સૃષ્ટિ ખરા. અહીંયા કાળવાયના બ્રહ્માંડની અંદર ધણીનો ઇશ્ક લઈએ તો ખરા. એટલે અહીંયા જગાવો એમ.
પોલું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. પોલું હોય તો બધા વગાડે, પણ સોબેલું હોય તો નક્કુર હોય એને વગાડો. એમ અહીંયા આગળ અશક્ય ને શક્ય કરો, ધણીના હુકમને ફેરવો, કહેવાનો મતલબ અહીંયા છે. ધણીનો જે હુકમ છે એ ધણીના હુકમને ફેરવો. ધણીનો હુકમ ફરે, હા અવશ્ય ફરે, તો આ હુકમને ફેરવો. અને એ ધણીનો હુકમ ક્યારે પડે? ધણીના ઇશ્કથી પડે, આના સિવાય બીજું કોઈ ચાવી નથી. એટલે અહીંયા જગાવો, અને અહીંયા જાગીશું તો ધણીનો હુકમ છે ને એ થઈ જશે. અને એ આપણને ધણી એ પણ બળ આપી રહ્યા છે. ધણી એ પણ બળ આપી રહ્યા છે. એટલે જે બતાવી રહ્યા છે એને ન જુઓ, જે આપી રહ્યા છે એને ગ્રહણ કરો. જે બતાવી રહ્યા છે, પરમધામની અંદર જે બતાવી રહ્યા છે એને ન જુઓ, એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરો, અને જે આપી રહ્યા છે, ભીતર જે આપી રહ્યા છે, અંદરના ચક્ષુ ખોલીને જુઓ. તમે કોણ આપી રહ્યું છે? રૂહ અલ્લાહ છે. એ આપણા ધણી છે. જે બતાવી રહ્યા છે એ આપણા ધણી નથી. જો બતાવી રહ્યા જે આપણા ધણી હોય તો આપણને ફાર્મસી ન મળે. બીજી જ પલે જાગૃત થઈ જાય કે ધનિયા મારે નથી જોવા. સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, ઇશ્ક દીજો માહે. ક્યારે કહી શકો તમે? આ પહેચાન થાય ત્યારે. मुझको फिर न दोगे इन बात इन नैना, अंदर तुम्हारे आऊंगा तुम ले अब बहना. આ બધું દેવચંદ્રજી બતાવી રહ્યા છે. કોને? ગાંગજીભાઈ. હવે કહી રહ્યા છે દેવચંદ્રજી કે ધનીએ મને આ પણ કહ્યું. આ બધી વાતો જે વાર્તાલાપ છે, તારતમ, આખો તારતમ છે, એમને જે બધી વાતો થઈ જરે જરે ગાંગજીભાઈને બતાવી રહ્યા છે. હવે કે આ રીતે હું તને દર્શન ફરી નહીં આપું, એટલે મોકો ફેર ન દેખોગે ઈન ભાત ઈન નૈન, આ રીતે હું તને દર્શન કદાપી નહીં આપું. અંદર તુમારે આઉંગા, અંદર તુમારે આઉંગા, કે હું તારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ જઈશ. પૂછ લેવો અબ બહેન, તમારે જે પૂછવું હોય પૂછી લો. આ રીતે હું તને ફરી કદાપી દર્શન નહીં આપું. હું તારી અંદર આવીને બિરાજમાન થઈ જઈશ. હવે ધની દેવચંદ્રજી વિચારે છે કે મારા દિલની અંદર આવીને બિરાજમાન થયો, મારે પૂછવાનું શું રહ્યું બાકી? ભાઈ તમે મારા દિલમાં જ છો, ભાઈ મારે પૂછવાનું શું રહ્યું બાકી? સુંદર સાથ ખોલો, અહીંયા આગળ વિસ્તાર કરો. ધની આપણા દિલમાં જ બિરાજમાન છે, પૂછવાનું શું રહ્યું બાકી? કેમ બહાર ભટકી રહ્યા છે આપણે? શું કારણ છે? છઠ્ઠા દિવસમાં તો ધનીએ કહી દીધું, મેરા અર્સિલ મોમીન, શા માટે બહાર ભટકી રહ્યા છે? શું કારણ છે? વિચાર વિચાર વિચાર્યો. અને દેવચંદ્રજી કહે, ભાઈ તમે મારા દિલમાં બિરાજમાન, પછી મારે પૂછવાની કશી જરૂર નથી. તો આપણે કેમ આ નથી કહી શકતા? વિચારો સુંદર છે કે જે નીકળ્યા છે, જે આમાંથી નીકળ્યા છે, આમાંથી મીન્સ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ખોલ્યા છે. તમે જુઓ, બધા જ પરમહંસ થઈ ગયા છે. જેમણે આ કર્યું છે બધા જ થઈ ગયા છે પરમહંસ. એનો મતલબ કે આ સંસારમાં પણ જીવી રહ્યા છે, સંસારનું પણ કરી રહ્યા છે, પણ મરતા નથી. એમની પાછળ મરતા નથી.
हुक्म हक सुभान का मूल श्री देवचंद्र जी पर, ये जो खेल देखन को सात धाम से आए उतर। હવે હુકમ હક સુભાન કા, શું કહ્યું? બુલાઈ લાવો રોહલ્લા, બુલાઈ લાવો સૈયન કો. આ ધનીએ કહ્યું છે. પહેલામાં પહેલો આદેશ, એટલે એને હુકમ કર્યો કે ભાઈ તમે ધની દેવચંદ્રજી આવ્યો કે ભાઈ હવે આ બધી સૈયન અહીંયા આવી છે 12,000, એને તમે બોલાવી લાવો, એને તમે બોલાવી લાવો. એટલે કે જે હુકમ હક સુભાન કા મૂળ શ્રી દેવચંદ્રજી પર, કેમ એ લઈને આવેલા છે. રૂહલ્લા મિસલ ગાજો યાદ કરો, સુંદર સાથ એ લઈને આવ્યા છો તો એમને કહી રહ્યા છે હવે તમે જે લઈને આવ્યા છો તો બધાને લઈને પાછા આવો. ઉપાડે અહીંયા લઈને આવ્યા છો તો પાછા જાઓ. સર્કસ આપણે આમાં એવું થાય છે ને, આપણે કે કઈક આપણે પર્યટનમાં ગયા આવીએ, માસ્તર પર્યટનમાં ગયા આવીએ તો ભાઈ તમે લઈને ગયા છો લઈને પાછા તમે આવો સંઘને. ये जो खेल देखन को सात धाम से आए उतर, ये जो खेल देखन को, આ ખેલ જોવા તમે આયા, બધા આવ્યા છો તમે પાછા તમે લઈને આવો. આની અંદર એક બીજો પોઈન્ટ આવ્યો. કહેવાનો મતલબ શું છે? બહુ બારીક વાત છે. એક બીજો પોઈન્ટ આવ્યો. તો પોઈન્ટ શું છે કે જે જવાબદારી લો ને એ પૂર્ણ કરો. ધની દેવચંદ્રજી બધાને લઈને આવ્યા છે તો તમે લઈને આવો, પાછા આવો, જવાબદારી તેમની. એમ આપણે પણ જે જવાબદારી હોય એ જવાબદારી પૂર્ણ કરો, છોડી ન દો. જાગો ને જગાવોની જે જવાબદારી છે એ પૂર્ણ કરો. જૂમની અંદર જે જવાબદારી લીધી છે એને પૂર્ણ કરો. પછી મારી ટાઈમ નથી, આ છે તે છે, એ બધા બોનો છે, એ બધા બોનો છે. જે જવાબદારી છે એને પૂર્ણ કરો, ગમે તે થાય. એવો તો હજારો બોનો નીકળી શકે. મારે આ નથી મળતું, મને આ સમય નથી. અરે એ સમયે તમારે નો ડાઉટ કે નથી મળતો સમય, તમારા છોકરો ત્યાં આગળ બહાર ગયો અને કશું થયું તો ક્યાંથી સમય કાઢો છો? ત્યારે શું મહત્વ કોને વધારે આપી રહ્યા છે એ જુઓ. સમય નથી મળતો, ક્યાં સમય નથી મળતો? નહીં, સમય કાઢવો નથી. જ્યાં બતાવી રહ્યા છે એ પોતાની પેલી મક્કારીઓ છુપાવી રહ્યા છે. સમય કાઢવો નથી સમય મળતો. કેમ ભાઈ? કોણે કહ્યું? જયરામ કંસારાની જેમ કોણે કહ્યું કે આટલું બધું વૈતરું કરો? ક્યાં સુધી આ કુટકુટ કરશો? 23-24 કલાકમાંથી 1 કલાક તો કાઢો. આપણે 10 મિનિટ માંગીએ છીએ, વધારે નહીં, 10 મિનિટ. એ નથી નીકળતી. પરમધામ જવું છે, વિચારો જાતે અંદર. 10 મિનિટ નથી નીકળતી. મારે આ છે, મારે આ છે, મારે આ છે, અનેક બોનો. ये जो खेल देखन को सात धाम से आए उतर, ये जो खेल देखन को धाम से आए, सात धाम से आए उतर. किनको बुलावने मैं भेजू तुमको, खेल में जगाए के प्यार करो इनसो, खेल में जगाए के प्यार करो इनसो. ધનીએ આપણને પેરે પેરે સમજાવ્યા, પણ આપણે માન્યા એકના બે ન થયા. જો ધની જો આપણને પેરે પેરે સમજાય, આડીકા લીલાઓ કરી છે વડે, છતો પણ ન માન્યા, તો પછી આ છઠ્ઠા દિવસમાં શું માનવાના છે?
સુંદર સાથ ગમે એટલા બરાડા પાડી પાડીને બની જાય, પડી પટોરે બાદ ફાટે પણ પથ્થર જેવા થઈ ગયા, પથ્થર દિલથી જેવા થઈ ગયા છે. આપણે બધા જ, હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી, પથ્થર દિલ જેવા થઈ ગયા છે. એ બોલ્યા કરે એની જાતે, આપણે આપણું કર્યા કરો. કોઈ કહેવાનું છે આપણને? દિલની અંદર જ્યારે ચોટ લાગશે તો જ જાગૃત થશો, એ વગર જાગૃત થશો નહીં. જાતે અંદર દિલમાં ચોટ લાગશે ત્યારે. અને એને એ ચોટ ક્યારે લાગે કે આ વચનો, ધનીના જે વચનો છે ને દિલથી ગ્રહણ કરશો તો જ લાગશે, એ વગર નહીં લાગે. ધની તો આશિક છે ન કે, પણ જે પરમધામનો જે કોલ છે, તું જાગું તો મને જગાજો, હું જાગું તો તને જગાઈશ, તો હવે જાગતી નથી, તો હલાઈ નાખે છે એને કે હવે તું જાગ. તિनको બોલાવને મેં ભેજે તુમકો, એમને બોલાવવા માટે મેં તને મોકલી છે, કે છે. હવે એ પણ ખેલમાં આવીને ભૂલી ગયો તો ધની બતાવી રહ્યા છે કે હવે તો તું બોલાવી લાય બધાને. बुलाई लाओ रूह अल्लाह मेरी आशिक रूहन को, बुलाई लाओ रूह अल्लाह मेरी आशिक रूहन को. હવે અહીંયા આગળ થોડો મર્મ છે, એને સમજવા પ્રયત્ન કરો. બુલાઈ લાવો રૂહ અલ્લાહ. હવે જે રૂહ અલ્લાહ જે છે, એ રૂહ અલ્લાહ કોણ છે? શામાજી તો ફાર્મસીની અંદર છે, એ સુભાન થઈને આવે છે. રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો, અહીં કે છે બુલાઈ લાવો રૂહ અલ્લાહ. આ બંને જુદા જુદા સ્વરૂપ છે, એક નથી. રૂહ અલ્લાહ મિસલ ગાજ્યો એ શામાજી છે, અને બુલાઈ લાવો રૂહ અલ્લાહ એ શામાજી નથી, એ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. આશિક બનીને આવ્યું છે, એ છે સ્વરૂપ. પણ બસ એક જ રૂહ અલ્લાહ એટલે શામાજી, રૂહ અલ્લાહ એટલે શામાજી, બસ રટી લીધું છે અને એની પર ચાલી રહ્યા છીએ આપણે. હક્કે દિલ કી બારી ક્યાં છે? ધનીના દિલમાં શું ચાલી રહ્યું છે? કયા સમયે કયું સ્વરૂપ આપણને સહાય કરી રહ્યું છે? મીન્સ મહેર કરી રહ્યું. સહાય મીન્સ મહેર કરી રહ્યું છે, અને પહેચાનો. અને આ જે મહેર છે, ધનીના હક્કે દિલ કી બારી ક્યાં નહીં પહેચાને, ત્યાં સુધી ધનીના દિલમાં કેમ ના જઈશું આપણે? કોણ જઈ શકે? વિચારો. खेल से जगाई के प्यार करो इनसो, खेल से जगाई के प्यार करो इनसो. ખેલની અંદર જગાવો ને એને પ્યાર કરો, પણ ખેલની અંદર જાગ્યા પછી તો સુઈ જાય છે. તમને કેમનો પ્રેમ કરે? એક દિલી ક્યાં જાય છે? જાગ્યા પછી એક દિલી આવી જોઈએ, તો એક દિલી નથી આવતી. શું આવે છે જુઓ જાતે સુંદર સાથ. જાગ્યા પછી એક દિલી આવવાની એક બાજુ રહી, અને પેલું આવી જાય છે, અહમ આવી જાય છે. આ તો બધું આવડે છે આપણને. અંદર જે બુઝરગી આવી જાય છે, એ બુઝરગી જુદા કરી રહી છે. મળ્યું, ધની આપ્યું, તો બુઝરગી ઉત્પન્ન ક્યાંથી થઈ? મળ્યું તો અંતસ્કરણ અંદર લીધું, તો દિલ તરફ જવું જોઈએ. દિલ તરફ જવાને બદલે એ અંતસ્કરણમાં રાખ્યું તો બુઝરગી ઉત્પન્ન થઈ ગઈ. પણ જો દિલ તરફ ગયા તો વાહિદત આવશે, અને અંતસ્કરણની અંદર રહ્યા તો બુઝરગી આવશે. આવું કેવું છે આપણે? જો આટલું બધું સમજ્યા પછી, આટલું બધું સમજ પડ્યા પછી આપણું વજૂદ ખડું હોય તો આપણે શું લીધું? શું લીધું? જાતે હવે વિચારવાની અંદર કે આપણે શું લઈ રહ્યા છે, શું લઈ રહ્યા છે, શું લઈ રહ્યા છે એ તો સમજો, અને શા માટે શું ગુમાવી રહ્યા છે. મહત્વની વસ્તુ આ છે. જે લઈ રહ્યા છે એના કરતા ગુમાવી રહ્યા છે, વધારે ગુમાવી રહ્યા છે.
લઈ રહ્યા છે તો બુઝલગી રહી રહ્યા છે, ગુમાવી રહ્યા છે તો વાહિદત અને ઇશ્ક ગુમાવી રહ્યા છે, કે જેના માટે અહીંયા આવ્યા છે આપણે. એટલે અને એને બીજી રીતે કેવું હોય તો શું કહેવાય? આને બીજી રીતે કેવું હોય તો શું કહેવાય? કે અમૃત ઢોરીને વિષ પીધું, અમૃત ઢોરી અને વિષ પીધું. આપણે આ વિષ પી રહ્યા છે. અમૃત ઢોરી દીધું, જે લેવાનું છે લેતા નથી, અને વિષ લઈ રહ્યા છે, ગુજરગી લઈ રહ્યા છે. આપણે એના ધની વચ્ચેનો મોટામાં મોટો પડદો આ વજૂદનો પડદો છે, એને હટાવી દો. એ હટાવવાનું તો એક બાજુ રહ્યું, એને પ્રોત્સાહન આપી રહ્યા છે આપણે, વજૂદને પ્રોત્સાહન આપી રહ્યા છે. સમયને ધ્યાનમાં રાખી આ ચોપાઈને દોડાવીએ. तुमको बुलावने में भेजे तुमको, खेल से जगाए के प्यार करो इनसो, प्यार करो इनसो, बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. सर्व सुंदर साथના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.